લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દસેડા તાલુકાના કચોલિયા ગામે ભ્રષ્ટાચારના ભરડામાં એક આશાસ્પદ 38 વર્ષના દલિત બહેનનું કરુણ મોત નીપજ્યું છે. એક મહિના પહેલા જ બનાવવામાં આવેલા સ્નાનઘાટની બધી જ દિવાલો તૂટી પડતા ત્યાં કપડાં ધોવા માટે આવેલા વર્ષાબેન નામના 38 વર્ષીય દલિત મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર સ્નાનઘાટનું કામ જે કોઈએ પણ કર્યું હોય અને આ કામની જેને પણ તપાસ કરી હોય તે બધા જ અધિકારી, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરથી લઈને તમામ ઉપર ગંભીરમાં ગંભીર ધારાઓ ઉપર સ્વદોષ માનવ હત્યાનો ગુનો લાગુ પાડી કાર્યવાહી કરવી જોઈએ. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે દસેડા તાલુકાના કચોલિયા ગામની અંદર એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. કચોલિયા ગામની અંદર બહેનો માટે ખાસ કરીને નાવા ધોવા, કપડાં ધોવા માટે જે અવાડો, જે સ્નાનઘાટ જે બનાવવામાં આવેલો છે, એ સ્નાનઘાટ આજે મહિના પહેલાં જ બનાવેલો છે અને મહિના પહેલાં બનાવેલો સ્નાનઘાટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ જાય એ માની શકાય એવી ઘટના નથી. અને એની અંદર એક આશાસ્પદ દલિત સમાજની દીકરી વર્ષાબેન, લગભગ 38-40 વર્ષની ઉંમરની આશરે, એનું ભયંકર રીતે કરુણ મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. આ સમગ્ર કામની સરકાર પાસે આપણે માંગણી કરીએ કે એની ઊંડી તપાસ થવી જોઈએ. મહિના પહેલાં બનેલો આ આખું કામ કઈ રીતે આવી રીતે આખું ધ્વસ્ત થઈ જાય, જાણે કે બ્લાસ્ટ થયો હોય અને બધી બાજુથી બધી જ દિવાલો એકસાથે પડી જાય, એવું કયા પ્રકારનું અહીં કામ થયું હશે એની પણ આપણે કલ્પના કરી શકતા નથી. અને કોઈપણ સંજોગોમાં ચાહે કોઈ પણ હોય, એમાં એને છોડવો જોઈએ નહીં. જ્યારે એક યુવાન દીકરીનું એક મૃત્યુ થાય છે ત્યારે આ ઘટના ખરેખર આપણા બધા માટે ખૂબ શરમજનક છે અને હું આશા રાખું છું કે સરકાર આ બાબતમાં ખૂબ ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરશે.